હેલો ગાઈસ, કેમ છો? સ્ટડી ફોર બી એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ, આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે કમ્પલસરી ઇંગ્લિશની. તમારે BSc M3 ની અંદર કમ્પલસરી ઇંગ્લિશમાં જે પોએમ્સ છે, જે સેકન્ડ યુનિટ છે તમારું જે પોએમ્સનું, તેની અંદર આવતી કવિતા ધ લિસનરની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાની છે. તો ગાઈસ, આ વિડીયોને અંત સુધી જોજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને અમારા વિડીયો તમારાથી મિસ ના થાય. તો ગાઈસ, વધારે સમય લેતા વિડીયો શરૂ કરવા માંગીશ. તો ગાઈસ, ધ લિસનર એટલે કે સાંભળનાર. લિસનર એટલે કે સાંભળનાર. આ હું તમને વિડીયોના માધ્યમ દ્વારા તમને હું જે કહી રહ્યો છું તે તમે બધા સાંભળી રહ્યા છો. તો કવિતાનું જે છે મેન મથાળું, જેને આપણે કહીએ ગુજરાતીમાં, જી ધ લિસનર. આજે આ ટોપિક પર આપણે ચર્ચા કરવાની છે. તો તેના લેખક છે ધ વોલ્ટર ડી લા મારી. ધ વોલ્ટર ડી લા મારી તેના લેખક છે ધ લિસનર. તો કવિતાને આપણે આગળ જોઈએ, પોએમને. તો શરૂઆત કરીએ. ઇઝ ધેર એનીબડી ધેર? શું કહે છે? ઇઝ ધેર એનીબડી ધેર? શું કોઈ અંદર કોઈ છે? સેડ ધ ટ્રાવેલર. મુસાફરે કહ્યું. કોણે કહ્યું? મુસાફરે. એટલે કે આ કવિતા છે ધ લિસનર, સાંભળનાર. હવે જે આ ટ્રાવેલર છે, જે મુસાફર છે, આ ટ્રાવેલર એટલે ટ્રાવેલર મીન્સ કે મુસાફર છે, તે કોઈક જગ્યા પર જાય છે. ત્યાં જઈને શું કરે છે? તો કે નોકિંગ ઓન ધ મૂનલાઇટ ડોર. મૂનલાઇટ એટલે કે મૂનલાઇટ એટલે ચંદ્રમા, ચંદ્રમાના અંજવાળામાં તેણે શું કહે છે? નોકિંગ. નોકિંગ એટલે કે ખટખટાવવું, નોક કરવું એમ. શું કરે છે? કોને ખટકાવ્યું? તો કે દરવાજાના, ડોર નહીં. ચંદ્રમાના અંજવાળામાં, ચંદ્રના અંજવાળામાં તેણે દરવાજો ખટખટાવ્યો. કોણે? મુસાફરે. અને શું કહ્યું? ઇઝ ધેર એનીબડી ધેર? શું અંદર કોઈ છે? આ જે ટ્રાવેલર છે તે કોઈક એવી જગ્યા પર જાય છે કે જ્યાં ચંદ્રમાનો પ્રકાશ આવે છે અને ચંદ્રમાના જે પ્રકાશના અંજવાળાથી જે એને ડોર દેખાય છે તે ડોરને તેઓ ખટખટાવે છે અને ત્યાં તે બોલે છે કે શું કોઈ અંદર છે? એન્ડ હિઝ હોર્સ ઇન ધ સાયલેન્સ ચામ્પ્ડ ધ ગ્રાસ ઓફ ધ ફોરેસ્ટ ફર્ન ફ્લોર. શું કહે છે? આ જે ટ્રાવેલર છે, મુસાફર છે, તે શાના પર મુસાફરી કરીને ત્યાં ગયો છે? જે તે જગ્યા પર ગઈ છે, સ્થળ પર, તો કે ઘોડા પર. તે તેનો ઘોડો ક્યાં બાંધી રાખે છે? તો કે ભાઈ તેનો ઘોડો શું છે? શાંત વાતાવરણમાં. ત્યાં વાતાવરણ એકદમ શાંત છે, ત્યાં કોઈ પણ પ્રકારનો અવાજ આવતો નથી, એકદમ શાંત છે. શું કહે છે? જમીન ઉપર ઉગેલું જંગલનું નાનું નાનું ઘાસ ખાય છે. તો શું કરે છે? ઘોડો શું કરે છે? ચામડા એટલે કે ચાવે છે. શું? તો કે ઘાસ, ગ્રાસ. શું કે જંગલનું નાનું નાનું ઘાસ ખાતો હતો. એન્ડ અ બર્ડ ફ્લ્યુ અપ આઉટ ઓફ ધ ટરેટ અબાઉ ધ ટ્રાવેલર હેડ. શું કહે છે? અને એન્ડ એટલે અને અ બર્ડ એક પક્ષી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટરેટ. ટરેટ મીન્સ કે કોઈ શું કહેવાય એને, કે કોઈ કિલ્લો કે કોઈ મિનાર, કે આપણે જેને મિનાર કહી શકીએ, કે કોઈ કિલ્લા પરથી ઉડીને આવે છે એમ કે છે. શું કહે છે? અબવ એટલે કે ઉડીને આવે છે. ક્યાંથી? તો કે કોઈક મિનાર પરથી ઉડીને આવે છે. શું કહે છે? એક પક્ષી મિનાર પર બેઠેલું હોય છે અને મિનાર પરથી ઉડીને આવે છે. અને ક્યાંથી જાય છે? તો કે મુસાફરના માથા પરથી પસાર થાય છે. એટલે કે પેલો મુસાફર હતો એના માથા પરથી પસાર થાય છે. એન્ડ હી સ્મૂથ અપોન ધ ડોર અગેન. સ્મૂથ અપોન એટલે કે વધારે જોરથી ફરી દરવાજો ખડખડાવ્યો છે, વધારે જોરથી નોક કરે છે તે દરવાજાને. એન્ડ અ સેકન્ડ ટાઈમ ઇઝ ધેર એનીબડી ધેર? શું કહે છે? બીજી વાર તેઓ પૂછે છે કે બીજી વાર શું કોઈ અંદર છે? હી સીડ તેણે કહ્યું કે ભાઈ શું કોઈ અંદર છે? તેણે બીજી વાર જોરથી દરવાજો ખડખડાવ્યો અને પાછું ફરી એવું કહે છે કે શું કોઈ અંદર છે? બટ નો વન ડિસ્કેન્ડેડ ટુ ધ ટ્રાવેલર. પણ અહીં મુસાફરની વાત કોઈ સાંભળવા આવ્યું નહીં. કોઈ નીચે આવ્યું નહીં. એટલે મીન્સ કે કોઈ નીચે ના આવ્યું. એટલે એનો મતલબ શું થયો? કે આ જે ઘર છે તે કદાચ ડબલ માળનું હોઈ શકે છે, 2 માળનું હોઈ શકે છે. ઓન હેડ ફ્રોમ ધ લેફ્ટ ફિંગર સ્કીલ. પરંતુ કોઈ બહાર આવ્યું નહીં.
કોઈ માથું પણ બહાર કાઢતું નથી કે કોઈ બહાર જોવાની કોશિશ પણ નથી કરતું કે ખરેખર બહાર કોણ છે. આપણે જોઈએ છીએ કે આપણે કોઈ ઘરમાં અજાણ્યો વ્યક્તિ આવે છે ત્યારે આપણે દરવાજામાં તો નથી પણ આપણે બારીની અંદરથી આપણે ઝાંકીને જોઈએ છીએ કે બહાર કોણ દરવાજો ખટખટાવી રહ્યું છે, પરંતુ આવી ત્યાં કોઈ પણ પ્રકારની આવી પરિસ્થિતિ ત્યાં ઉત્પન્ન થતી નથી. લેનર ઓવર ધ લુકડ ઇન ટુ હિસ ગ્રે આઈસ. શું કે છે? આજુબાજુ ઝૂકીને પણ કોઈ જોતું નથી, આજુબાજુ આમ ડોકું નમાવીને પણ કોઈ જોતું નથી. વેર હી સ્ટૂડ પરપ્લેક્સ્ડ એન્ડ સ્ટીલ. તે શાંતિથી મૂંઝવણ થયા વગર એની રાહ દેખે છે. પેલો જે મુસાફર હતો તે હમણાં કોઈક દરવાજો ખુલશે એની રાહ જોવે છે શાંતિથી, કે કોઈ પણ મૂંઝવણમાં નથી કે કોઈ અંદર ઘરમાં છે કે નહીં, કોઈ પણ પ્રકારની મૂંઝવણમાં છે નહીં. એને લાગે છે કે કોઈક હશે પણ એટલા માટે તેઓ રાહ જોવે છે. બટ ઓનલી અ હોસ્ટ ઓફ પેન્થમ લિસનર. શું કહે છે? બટ ઓનલી અ હોસ્ટ. હોસ્ટ એટલે કે અહીંયા કોણ હતું? હોસ્ટ, જે આ ઘરનો માલિક હતો, હોસ્ટ. પેન્થમ મીન્સ કે આપણે આપણા યુનિટમાં દેખ્યું, જે પેલું યુનિટ હતું કયું તો કે ધ ગોસ્ટ ઇન ધ હાઉસ. પેન્થમ એટલે કે આત્મા થાય, એનો મતલબ ભૂત થાય. પેન્થમ લિસનર્સ, પરંતુ તેને સાંભળવાવાળો માત્ર આત્માઓ હતી. શું હતું કે આ ઘરની અંદર જે આત્માઓ હતી તેની માત્ર તે જ તેને સાંભળી રહી હતી, પરંતુ તે તેનો કોઈ રિપ્લાય આપતી નહોતી, ફક્ત સાંભળતી હતી. ધ ડ્વેલ્ડ ઇન ધ લોન હાઉસ ધેન. આ સુમસામ ઘરની અંદર માત્ર એ જ રહેતા હતા. હવે જે ઘર સુમસામ હોય છે તેની અંદર મોટા ભાગે આપણે સાંભળ્યું હોય છે, વડવાઓ પાસેથી સાંભળ્યું હોય છે, અને આપણે કોઈ વાર્તા કે સ્ટોરી કે કોઈ બી મૂવીની અંદર તમે જોશો કે સુમસામ ઘરની અંદર ઓબ્વિયસલી આત્માઓ રહેતી હોય છે. શું કહે છે પછી ત્યારબાદ? સ્ટૂડ લિસનિંગ ઇન ધ ક્વાઇટ ઓફ ધ મૂનલાઇટ. તે પણ ચંદ્રમાની રાતના જે મૂનલાઇટ છે, ચંદ્રમાની રાતનું અંજવાળું માત્ર દરવાજાની અંદર ઊભા રહીને તે મુસાફરનો અવાજ સાંભળી રહ્યા હતા. તે પણ આજે ચંદ્રમાનું અંજવાળું હતું તેની અંદર રહીને, જે દરવાજાની આ સાઈડનો ભાગ છે, દરવાજાની પાછળ રહીને તે પણ મુસાફરનો અવાજ સાંભળી રહ્યા હતા, તેમ આ જે લેખક છે તે જણાવી રહ્યા છે. ટુ ધેટ વોઇસ ફ્રોમ ધ વર્લ્ડ ઓફ મેન. આ અવાજ તેમની ભૂતની દુનિયાનો ન હતો. ભૂતોને પણ કોઈક નવું લાગે છે કે આ વ્યક્તિ કોણ છે. એમને પણ એમ લાગે છે કે આ જે અવાજ આવે છે, આ જે વોઇસ છે, જે દરવાજો નોક કરી રહ્યું છે, તે આપણી દુનિયાનું તો કોઈ છે નહીં. હવે ભૂતોની પણ એક પોતાની દુનિયા હોય છે. જે રીતે આપણે માનવોની દુનિયા છે, પૃથ્વી પર આપણે રહીએ છીએ, તે જ રીતે આ ભૂતોની પણ પોતાની એક અલગ દુનિયા હોય છે, એવું આપણે માની લઈએ છીએ કે આપણે માનીએ છીએ. શું કહે છે ત્યારબાદ? પરંતુ આ અવાજ કોણ હતો? કે આ માણસોની દુનિયાનો હતો, કે કોઈ માનવીનો અવાજ લાગે છે. સ્ટૂડ થ્રોગિંગ ધ ફેન્ટ moonbeams on the dark that goes down to the empty hall. શું કહે છે? એ ટાઈમે ચંદ્રથી નીકળતી એક કિરણના અંધારામાં. એમ્પ્ટી હોલ એટલે કે સુમસામ ઓરડો, ખાલી ઓરડો, જેની અંદર કશું જતું નહીં. જે ખાલી ઓરડો હતો તેના તરફ નીચે પડતી હતી એક કિરણ. આપણે દેખીએ છીએ કે કોઈક આપણા ગામડામાં ઘરો હોય છે ત્યારે પેલા નળિયાવાળા કે થાંભલાવાળા ઘરો હોય છે, તેની અંદરથી કોઈક આપણે કેવું કિરણ નીકળે છે ખબર છે? ક્યારેક આમ તાપમાં બરાબરનો સૂરજ ઉગ્યો હોય ઉનાળાની અંદર, તેની અંદરથી કિરણ જેવું નીચે પડે ત્યારે એનો અલગ જ દેખાતું હોય છે આખું કિરણનો જે પડે છે તે. hearkening in an air stirred and shaken by the lonely traveler call. શું કહે છે? જે ભૂત હતા એ તેમની દુનિયામાં મસ્ત હતા. એ મુસાફરનો અવાજથી એ પણ શોખ થઈને સાંભળતા હતા કે ભાઈ અવાજ છે કોનો? આ અવાજ, આ મુસાફર છે તે આવ્યો ક્યાંથી? આ આપણી ભૂતની દુનિયાનો તો અવાજ છે નહીં, આ અવાજ આવ્યો ક્યાંથી? એન્ડ હી ફેલ્ડ ઇન હિઝ હર્ટ ધેર સ્ટ્રેન્જનેસ, ધેર સ્ટીલનેસ આન્સરિંગ હિઝ ક્રાય. અને જે બહાર ઊભેલો જે મુસાફર હતો એ મહેસૂસ કરી રહ્યો હતો કે અંદર કોઈક ને કોઈક તો છે જ. તે અંદરથી રડતું હોય એવો અવાજ એ બોલી રહ્યા હતા. હવે જે ભૂત હોય છે સામાન્ય રીતે આપણને ડરાવવાની કોશિશ કરતા હોય છે, અને તે એ રીતનો અવાજ કાઢી રહ્યા હતા જે રીતે આપણે કોઈક રડતું હોય છે. આપણે સામાન્ય રીતે તમે મૂવીમાં જોયું હશે કે ભૂત આવે ત્યારે કોઈક આમ રડતું સીન હોય, કોઈક આમ લેડીઝ હોય તે રડતી હોય, કે કોઈક આમ
મોસ્ટ ઓફલી ભૂતમાં આ મૂવીનો એક આ ડાયલોગ જ બની ગયો હોય છે કે રડતું સીન બતાવે એટલે કે ભૂત જ હોય એમ, જે આપણે ડરાવવાની કોશિશ કરી રહી હોય. While his horse moved, cropping the dark troop neath the started and leaf sky. તેનો ઘોડો પણ નીચે જે ડાર્ક ઘાસ ઉગેલું હતું તે ખાય છે. ડાર્ક ઘાસ એટલે કે કાળું ઘાસ. હવે આ કઈ દુનિયામાં ગયો છે મુસાફર, એ કોઈ મુસાફર છે, જનરલી મુસાફર છે એટલે કે ક્યાંક તો ગયો છે, મુસાફર છે. હવે ક્યાં ગયો છે તેની હજી પણ આપણે સ્પષ્ટતા થઈ નથી. શું કહે છે, જે ડાર્ક ઘાસ ઉગ્યું છે, જે બ્લેક ઘાસ છે દેખાય છે, અને જે તારાઓની વચ્ચે ચમકતા આકાશ નીચે ખાતું હોય એવું લાગે છે. જે તારાઓની વચ્ચે ચમકતા આકાશ નીચે ખાતું હોય એવું લાગે છે, તારાઓની વચ્ચે. એવું એક આમ અજબ એક કવિ છે. હવે આ જે કવિતા છે, પોએમ છે, હવે એના જે લેખક છે તેણે એક કલ્પના કરી છે કે કલ્પનાથી તેણે એક એવું શું કહેવાય પરિસ્થિતિ ઊભી કરી છે કે તેને એવું લાગે છે કે તારાઓની વચ્ચે ચમકતા આકાશમાં જે પેલો ઘોડો છે એ ત્યાં એનું ઘાસ ખાતો હોય છે એવું લાગે છે. Clark, for he suddenly smote on the door even louder and lifted his head. શું કહે છે, જે મુસાફર હતો અચાનક પેલા કરતાં પણ વધારે જોરથી ખડખડાવે છે. પહેલા જે 2 વખત જે દરવાજો ખખડાવ્યો છે, નોક કર્યો, એના કરતાં પણ વધારે જોરથી દરવાજો ખખડાવે છે. તેનું માથું ઊંચું કરીને તે સંદેશો આપવા માંગે છે. તેનું માથું ઊંચું કરે છે અને સંદેશો આપવા માંગે છે કે ભાઈ ખરેખર ઘરમાં કોઈ છે. ટેલ ધેમ આઈ કમ, કહી દેજો કે હું આવ્યો છું. જો કોઈ ઘરમાં હોય તો એમને કહી દેજો કે હું આવ્યો છું. એન્ડ નો વન આન્સર્ડ, અને શું કહે છે, મને કોઈ જવાબ મળ્યો નથી એવું કહી દેજો. શું કહે છે, હું અહીં આવ્યો છું એવું કહી દેજો, અને મને કોઈ જવાબ મળ્યો નથી એવું પણ કહી દેજો કે મને કોઈ જવાબ આપતો નથી. મેં 3 વખત નોક કર્યો પણ કોઈ જવાબ આપ્યો નથી. That I kept my word, he said, મેં મારો વાયદો પૂરો કર્યો એમ પણ કહેજો. હવે આ કયો વાયદો પૂરો કર્યો એને કોઈ સ્પષ્ટતા થઈ નથી. હવે આગળ આપણે કવિતા જોઈએ ધીરે ધીરે તો ખબર પડે. નેવર ધ લેસ્ટ સ્ટ્રીટ મેડ ધ લિસનર્સ, તો પણ સાંભળનાર જે હતા તેમણે કોઈ પણ પ્રકારની હલચલ કરી નહીં. જે પેલા ભૂત હતા દરવાજાની પાછળ, તેમણે કોઈ પણ પ્રકારની હલનચલન ના કરી અને કોઈ પણ પ્રકારનો તેમનો આન્સર, કોઈ પણ પ્રકારનો જવાબ પણ આપ્યો નહીં. થો એવરી વર્ડ હિઝ એક ફીલ એન્ચોનિંગ થ્રો ધ શેડોનેસ ઓન ધ સ્ટીલ હાઉસ. શું કહે છે, તે જે એ બધું બોલતો હતો તેના દરેક શબ્દ આ ખાલી પડેલા ઘરની અંદર ગુંજતા હતા. એવો જે બોલતો હતો તેના માત્ર ને માત્ર તેના જ જે શબ્દો હતા, જે શબ્દો એના વર્ડ્સ હતા તે જ એ ઘરમાં ગુંજતા હતા. બીજો કોઈ શબ્દ એવો ન હતો કે તેનો મહેસૂસ થાય કે ઘરની અંદર કોઈ હોય શકે. ફ્રોમ ધ વન મેન લેફ્ટ અવેક, એ એકલો જેવો માણસ હતો જેનો અંદર અવાજ સંભળાતો હતો, એનો જ અવાજ પોતાને સંભળાતો હતો. એની ધેર heard his foot upon the step, હવે જે ભૂત હતા તેમને પગનો ચાલવાનો અવાજ સંભળાય છે. જે પેલા ભૂત હતા અંદર ઘરની અંદર તેમને પગનો ચાલવાનો અવાજ સંભળાય છે એટલે કે એમને લાગે છે કે કોઈ ઘરની, હવે તે પેલો મુસાફર હતો તે જાય છે. મુસાફર ઘોડાની ઉપર મૂકેલા, જે ઘોડા પર પેલું બેસવાનું હોય છે, જે પેલું ઘોડાની પર આપણે બેસવાનું હોય છે, સમથિંગ મને હોય છે, તેના રબર પર પગ મૂકે છે, એનો અવાજ સાંભળે છે. એની ગાદી હોય છે એના પર પગ મૂકે છે. એન્ડ ધ સાઉન્ડ ઓફ આયર્ન ઓન સ્ટોન, અને આયર્નનો અવાજ સંભળાય છે, લોખંડનો અવાજ સંભળાય છે, જે ઘોડાના પગમાં લગાવેલું હોય છે. ઘોડાના પગની નીચે, ઘોડો હોય છે તેના પગની નીચે એવી એક લોહી ચુંબક આકારની, લોહી ચુંબક જેને કહે છે એ પ્રકારની એને એક આમ લોખંડની, શું કહેવાય છે એને, એક લોખંડની એને એક સળી કે એવું કંઈક બેસાડેલું હોય છે, તેનો અવાજ સંભળાય છે. એન્ડ ધ સાઉન્ડ ઓફ આયરન, શું કહે છે, એન્ડ હાઉ ધ લિસન હાઉ ધ સાયલેન્સ સ્વર્ગડ સોફ્ટલી બેકવર્ડ, ધીરે ધીરે અવાજ ઓછી થવા લાગે છે. મુસાફરની અવાજ તેની સાથે સાથે જાય છે અને અવાજ ઓછી થતી જાય છે. મુસાફરનો અવાજ શું થાય છે કે ઓછો થવા લાગે છે, અને મુસાફર જાય છે તે રીતે અવાજ ઓછો થાય છે, કેમ કે મુસાફર ઘરથી દૂર જાય છે.
જેના કારણે મુસાફરનો અવાજ હતો જે તે ઓછો થવા માંડે છે. વેન ધ પ્લાનિંગ હૂપ્સ વેર ગોન, ઘોડો ઉછળે છે તેની હૂર્સ ફરસનો અવાજ આવે છે તે પણ થી જતી રહે છે. જે ઘોડો સામાન્ય રીતે આપણે હણહણે છે, પ્લોનિંગિંગ એટલે કે હણફું, હૂપ્સ આવે છે તેનો અવાજ પણ ધીરે ધીરે જતો રહે